હાલો સાંભળી જાઓ ભાઈ તથા બહેનો માતા ઓળીઓ અટાણે અમારા મંડળના નિયમ પ્રમાણે ગુપ્તદાનની થેલી આવે છે ભાઈ તો બહેનોને ભાઈઓને બાળકોને વડીલોને ખાસ વિનંતી જે કાંઈ પ્રભુ રામદેવ અપાવે અને જે તમારામાં શક્તિ હોય એ ગુપ્તદાન કરજો જે કાંઈ ગુપ્તદાન કરો પ્રભુ રામદેવ માથે વિશ્વાસ ને શ્રદ્ધા રાખીને કરજો તમને પ્રભુ રામદેવ જે કાંઈ કામ ધંધો કરતા છે એમાં ડબલ કરીને પાછો આપશે ગુપ્તદાનની થેલી ફેરવવાનું કારણ એ છે ભાઈ કે કોઈના ખિસ્સામાં રૂપિયો હોય કોઈના ખિસ્સામાં 2 રૂપિયા કોઈ પડ્યા હોય કોઈના ખિસ્સામાં 5 રૂપિયા પડ્યા હોય તો એની મનની અંદર એમ થાય કે આપણે પ્રભુ રામદેવનો પ્રોગ્રામ જોવા આવ્યા છીએ પણ આપણા ખિસ્સામાં રૂપિયો પડ્યો આપણા ખિસ્સામાં 2 રૂપિયા પડ્યા આપણા ખિસ્સામાં 5 રૂપિયા પડ્યા છે આટલું આપીને આપણે જઈ કેમ બોલાવી એટલે ગુપ્તદાનની થેલી ફેરવવાનું કારણ એ છે કે રૂપિયો હોય તો દાન કરાય 2 રૂપિયા હોય તો દાન કરાય 5 રૂપિયા હોય તો દાન કરાય એટલે ગુપ્તદાનની થેલી આવે છે બહેનોને બાળકોને માતાઓને વડીલોને ખાસ વિનંતી જે કાંઈ તમારી શક્તિ હોય ગુપ્તદાન કરી આપજો અને જે કાંઈ આજ આપશો પૈસા એ લેખે સેવાય પ્રભુ રામદેવનું મંદિર નિમાળે ગામના પાદરમાં એ આશ્રમમાં પણ જે કાંઈ તમે પૈસા આપશો ફૂલની તો ફૂલની પાકડી એ મેં ત્યાં જઈને વાપરશું આશ્રમની અંદર જય હો જય હો જય હો હા વીરા રત્ના હા બેન આપણે ચાલતા ચાલતા બહુ દૂર પહોંચી ગયા છે ભાઈ ખરી વાત છે બેન અત્યારે મારી ડાબી આંખ ફરકે છે મને એવું લાગે છે કે ઉભેરો બેકાર બોલતો વીરા હા બેન આપણે એવું મનમાં ન લાવશું બેન આપણે તો રામ જેવો રખવાળ છે તો આપણે કોની બીક હોય બેન અરે વીરા જ્યારે આપણે પિંગલગઢ થી ચાલતા થયા ત્યારે મારી સાસુએ જે કાંઈ અપશુકન બતાવ્યા એ અપશુકન અત્યારે મને યાદ આવે છે વીરા ના બેન આપણે એવું મનમાં ન લાવશું બેન આપણે તો રામ જેવો રખવાળ હોય તો આપણે કોની બીક હોય બેન हर के महारी आँखो आहांडड़ी धीरे हाको
દિવસ મારે વાકો એવો આજનો દિવસ મારે વાકો તમે એવું નમન માં લાવો હા વીરા રત્ના, હા બેન આપણે ચાલતા ચાલતા દિલ્હીનગરની સરહદે પહોંચ્યા એવું લાગે છે ભાઈ. ખરી વાત છે બેન. આપણો રસ્તો કોઈ સો રાત્રિને એવો ભાઈ એવું દેખાય છે ભાઈ. હા મારી બેન, ચોરની ચિંતા તમે ના કરશો બેન, ચોરને તો હું સંભાળી લઈશ બેન. હરે સોર સોર ના દીકરા કળા સોર, હરે સોટું સામે દેખાય તે રામદેની બેન સગુણાનું વેલડું છે, તો જાઓ મારો હુકમ છે તે વેલડાને લૂંટી લ્યો. બરાબર છે છોટું? હલો છોટું. કેમ એના લેવાના પાછા ઘરે પૂછીને તો આવ્યા છો ને લેવાનું ન હોય લૂંટારાને. એમ? આ જોને બાવળા ને કાબરા મોટા કરીને ક્યાંથી દોડે આવ્યા છે? તો અમારો ધંધો છે. ધંધો છે? પણ તમારું ડોહ આ જંગલમાં ક્યાં હેડ ક્યું નહીં આય થાવે હે? મંદિરા સેત બેક જડ પર જ જેવા હે? उसको तुम बोल. આ મજા આમ માનશે ને આને લાકડી નો પ્રહાર કરવો પડશે હે? હાલો હાલો બાપુ, આ મજીરા માનશે નહીં આમ. એટલે આ મારા બેટા આમ નહીં માને. અમુક અમુક તો મારા દીરા મરી ગયા તો લાકડે મેકતા નથી, મડા બેઠવું પડે કઈ. હવે આવા છોકરા આરે મારે હું બાંધવું? અને તો મારો ભાણો એક જ કાપી જાય. ભણા હો ઉપાડને સમજણ ને કઈને ફોટે ફોટે આ બાવળાન કાબરા મોટા કરીને ક્યાંથી દોડ્યા? સમજણ ઉપાડ